સુરત જિલ્લામાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। ઓલપાડ તાલુકાના કારેલી ગામેથી જીલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા મોટી માત્રામાં માદક પદાર્થ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે ગાંજાના જથ્થા સાથે 4 આરોપીની ધરપકડ કરી છે અને 7 જેટલા આ કારોબાર સાથે જોડાયેલા લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરત જિલ્લાના પોલીસની લાખ કોશિશ છતાં નશાનો કારોબાર કરતા માફિયાઓ રોકાવાનું નામ નથી લઈ રહ્યા। છાશવારે જિલ્લામાંથી ડ્રગ્સ, અફીણ, ગાંજો ઝડપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કારેલી ગામે આવેલી મધુવન રેસિડેન્સીમાંથી સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ એવો ગાંજો ઝડપી પાડ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે મધુવન રેસિડેન્સીના એક મકાનમાં ગઈકાલે રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસને ઘરમાંથી 27 લાખથી વધુની કિંમતનો 55 કિલો જેટલો પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે ઘરમાંથી 4 લોકોની ધરપકડ પણ કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી ટેમ્પામાં કારેલી ગામ ખાતે લાવવામાં આવ્યો હતો। ઝડપાયેલા ઇસમો આ ગાંજાનું જથ્થાનું સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યા પર છૂટકમાં વેચાણ કરતા હતા। પોલીસે 4 સિવાય અન્ય 7 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે જે લોકો આ સમગ્ર કેસ સાથે જોડાયેલા છે। પોલીસે હાલે દિશામાં તપાસ કરી રહી છે કે આ લોકો છેલ્લા કેટલા સમયથી આ ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે અને હજુ કેટલા લોકો આમાં સંડોવાયેલા છે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 બારડોલી। ગઈકાલે એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલી કે કારેલી ગામે મધુવન રેસિડેન્સીમાં જયસેન મોહંતી તથા શ્રીકાંત પલતા નાઓ ત્યાં રૂમ નંબર 188માં ગાંજો રાખેલ છે અને તેનું છૂટકમાં વેચાણ કરે છે। જે આધારે એસઓજી ટીમે સરકારી પંચો સાથે સદર જગ્યા ઉપર રેડ કરતા સદર જગ્યા ઉપર 4 ઈસમો હાજર મળી આવેલા, જેમાં જયસેન સન ઓફ તોફાન મોહંતી કે જે કુદલા ગંજામનો રહેવાસી છે, સુશાંત પ્રફુલ્લા નાયક કે જે ગરુંડી નીમાખેડી જિલ્લો ગંજામનો રહેવાસી છે, અજય ઉર્ફે અજિયા નિત્યાનંદ નાયક જે ગરુંડી ગંજામનો રહેવાસી છે, તથા શ્રીકાંત શિવરામ પલતા કે જે બેરુના બાડી કુદલા ગંજામનો રહેવાસી છે। સદર જગ્યા ઉપર રેડ કરતા કુલ 28 પેકેટ ગાંજાના મળી આવેલા અને તેમાંથી 55.493 કિલોગ્રામ ગાંજો મળી આવેલો કે જેની કિંમત 27,74,650 રૂપિયા થાય છે, તથા તેઓની અંગ ઝડપી કરતાં 4,770 તથા કુલ ચારે પાસેથી મોબાઈલ 6 કિંમત રૂપિયા 55,000નું મળી આવેલ છે। સદર જે મુદ્દામાલ જે છે તેને રાજેશ ઉર્ફે રામ ઉર્ફે ગંગુચેલી બલરામ દેવાસી જે ગંજામનો રહેવાસી તેને અને જયસિંહ જે ઓરિસ્સાનો રહેવાસી છે, આ મુદ્દામાલ તેઓના માણસો મારફતે અત્રે પહોંચાડેલો હતો અને આ તમામ જે 4 આરોપીઓ જે છે એને અટક કરવામાં આવેલ છે અને ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે આ 4 વિરુદ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ને આમાં કુલ બીજા 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। સર, ગાંજો ક્યાંથી લવાતો હતો ને કઈ રીતે લાવતા હતા, કઈ રીતે ફેંકતા હતા, કઈ રીતે વેચાણ થતું હતું? આ લોકો જે છે એ માલ મોકલનાર રાજેશ ઉર્ફે રામ ગંગુચેલી તથા જયસિંહ નાઓ ટ્રેન મારફતે ગાંજો લાવતા અને આ સાયણ જે ફાટક છે ત્યાં ગાંજાની બેગો છે એ નાખી દેતા અને આ લોકોના માણસો એ ગાંજો આ લોકોને જે 4 જે ધરપકડ કરેલી છે એ સમૂહને આપી દેતા। વેચાણ કઈ રીતે થતું? આ લોકો જે રાજેશ આ 4ને રાજેશ ફોન કરતો અને જેને માલ આપવાનો હોય તેને ફોન કરીને કહેતો કે આને માલ આપવાનો છે, એટલે ત્યાં આ 4 ઈસમો માલ પહોંચાડી દેતા। સર, કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું? આમાં જે છે જયસેન, સુશાંત અને અજય છેલ્લા 1 મહિનાથી આ ધંધા સાથે સંકળાયેલા છે અને શ્રીકાંત છે એ 2 દિવસથી આવેલો છે તેવું હાલ પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। હવે કઈ દિશામાં તપાસ? આ બાબતે જે વોન્ટેડ આરોપીઓ છે તથા જે અજાણ્યા ઈસમો છે તથા જે જયચંદનો જે માણસ છે, જયસિંહનો માણસ શુભમ, એની હાલ તપાસ ચાલુ છે। પકડાયેલા આરોપી કોઈ અગાઉ ગુનામાં પકડાયેલા છે તેવું કંઈ? હા, આ કામે જે અજય ઉર્ફે અજિયા છે તેની ઉપર પોસ્કોનો ગુનો દાખલ થયેલો છે, પણ હાલ અન્ય આરોપીની સર્ચ કાઢી અને એનો ગુનાહિત ચકાસવાની કાર્યવાહી ચાલુ છે।